ગુણા દાદા, મારા ગુણા કાકા, રણછોડ કાકા, સુકલ કાકા, ગદા દાદા, બધા બેસી રહેજો જી. આ બધાને વિનંતી કરીશ 12:30 કે વાગે સ્ટેજ પર આવશે. એ વિડિયો પીને પાછા આવજો. ધના દાદા જો અહીંયા બેઠા હોય, આમ તો રસોડામાં છે પણ છતાં જો અહીંયા બેઠા હોય તો તેમને પણ વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવશે. ભાઈ બધા નકુમ પરિવારને નકુમ અને આ જે સ્વાગત કરવા માંગતા બધા પરિવારને ઉપર બોલાવો. અને અમારા નકુમ પરિવાર કરલા જે સ્વાગત કરવા માંગે છે તેમને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. આમ ઉપર એટલે હું જોઈ શકું એને. આમ ઉપર એટલે હું જોઈ શકું. માઇક વાળા તમે આવી જાઓ. હા બસ ત્યાં ઉભા રહો. માઇક વાળા સામે ઉભા રહો અને બધાના ફોટા પાડો. ઝડપથી સ્ટેજ પર આવશે. આ યાદ કરી દેશે. હવે આમ તો અહીંયા બેઠેલા આમંત્રિત મહેમાનો અને અહીંયા જે શ્રોતાજનો છે તેને ખ્યાલ છે, પણ બાપજીને થોડોક માહિતી એટલા માટે આપું છું કે અમારા જે દાદા છે, અમારા કુલ 4 દાદા, એમાંથી 2 દાદા કરલા રહે છે અને 2 દાદાનું પરિવાર મોટી જાગદારમાં રહે છે. તો જે અમારા મસરી દાદાના પરિવારના 2 દાદાઓ કરલા રહે છે તે પરિવાર દ્વારા આ ગૌશાળામાં ગાયો માટે ગઈકાલે 21,000 દાન જાહેર કરેલું હતું. તેના બદલે ગૌશાળામાં 1,01,000 રૂપિયાનું દાન ગૌશાળાઓ માટે જાહેર કરે છે. એ પોતાના દાનમાં સુધારો કરે છે. એટલે આપણે બધા જોરદાર તાળીઓથી વધાવીશું. કરલા નકુમ પરિવાર ગૌશાળા માટે, આશ્રમ માટે, ગાયો માટે 1,01,000 રૂપિયાનું દાન કરે છે. આપણે તાળીઓથી વધાવીશું. આની સાથે સાથે ઉકાભાઈ જલ્દી ઝડપથી સ્ટેજ પર. કરલા નકુમ પરિવાર ઝડપથી સ્ટેજ પર આવશે. બોલો જલ્દી બોલો ભાઈ. સુકલ કાકા અને રણછોડ કાકા કરલા ઝડપથી સ્ટેજ પર આવે. મંડપમાં જ્યાં બેઠા હોય ત્યાંથી. આપણે ભગવાનના 5 લગ્ન કરીને પછી જમવા જવાનું 12:30. હજી લગ્ન બાકી છે. હજી એક જ થયું છે. આપણે એકમાં કંટાળ્યા. હજી આને ધરો નથી. હજી તો કેટલા લગ્ન બાકી છે. એટલે હમણાં તમે આ બધા સ્વાગત છે ને ફટોફટ ભગવાનને પહોંચાડવાનું. તમને પછી 12:30 વાગે બધાને એક હારે ખવડાવવાનું. આ જમવાનું બહુ સારું બન્યું છે ભાઈ. મને મોઢામાં પાણી આવ્યું, પણ હું જ્યાં જમત મને ત્યાં પગમાં પડે, ખાવાય ન દે. એટલે હું સાનું માનું લઈ જવાનો છું અહીંથી. એ બોલો ભાઈ, કઈક બોલતા હે ભાઈ. હા, હવે કરલા નકુમ પરિવારે જેમ 1,01,000 ગૌશાળા માટે જાહેર કર્યું છે, તેમજ આ બધા મહેમાનોને બોલાવો જેનું સ્વાગત હોય બોલો. શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ રૂપે અમારા મુખ્ય યજમાન એવા ઝીણાભાઈનું એ અમારું નકુમ પરિવાર કરલા એનું સ્વાગત કરવા માંગે છે. એટલે એ સ્વાગત એ 1.25 કિલો ચાંદીનું કળશ અર્પણ કરીને એ સ્વાગત કરવા માંગે છે. તો આપણે બધા તાળીઓથી વધાવીશું અને કરલા નકુમ પરિવારને વિનંતી કરીશ કે ઝીણાભાઈને આપણે 1.25 કિલોનું કળશ સ્વાગત કરે છે. અસ્તુ. જય હો, જય હો. આપો ક્યાં છે ભાઈ? લાવો એને ઊંચું કરીને બધાને દેખાડો. અને આ પરિવારને બધાએ આના સ્વાગતમાં એક કળશ ભેટ આપે. બધા તમે રાજી થજો. બારવા કોઈનો જોઈને રાજી થવું. ભેટ રૂપે અર્પણ કરે છે. કેમેરા વાળા, ફોટા વાળાને વિનંતી અને અર્પણ કરતા આપણે બધા જોરદાર તાળીઓથી વધાવીશું. અમારે પરિવાર પાડતા તમે રાજી નથી થયા બાબા? આ માયો જ રાજી થાય છે, ભાઈઓ કેમ નથી થતા ભાઈ? મુખ્ય યજમાનનું અમારા જ પરિવાર દ્વારા, એટલે કરલા પરિવાર દ્વારા એને 1.25 કિલોનું ચાંદીનું કળશ આપી અને એમનું હાર્દિક અભિવાદન કરવામાં આવે છે. કોઈ મહેમાનો તો બોલાવો. અને તો અહીંયા એનો આપણે બધા એકવાર જોરદાર તાળીઓથી તેમના નકુમ પરિવાર કરલા બંને જગ્યાએ એક ગૌશાળા માટે અને એક મુખ્ય યજમાનનું સ્વાગત કરવા માટે આપણે જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીશું. જય હો, જય હો, જય. બસ ભાઈ એકવાર ફરીથી જોરથી આપ પરિવારને તાળીથી વધાવો મારા બાપ. બોલીએ દ્વારકાધીશ ભગવાન કી જય. બસ લો વાલા.
હવે પોતપોતાના સ્થાન પર બધા બેસી જાઓ દર્શન કરી. આવો આગળ કથા ચલાવીએ. જય હો ભગવાન તમને આવો કઈ બોલવાનું હોય તો બોલો ભાઈ. બાપુ આવ્યા છે, આપણે એને પણ તાળીથી વધાવીએ વારંવાર. આજે જાગદાર ગામ નિવાસી ભાગવત પૂરી થાય છે. રામ કથાનું મુહૂર્ત આપવામાં આવ્યું છે. તારને મારે ભાઈ બંધી ભાઈ બંધી રે વાલા ભાઈ બંધી ભાઈ બંધી વાલા ભાઈ બંધી તારે ને મારે ભાઈ બંધી ધજાવાળા તારે ને મારે ભાઈ બંધી તમે કાળી કે નાગને નાચો હતો તમે કાળી કે નાગને નાચો હતો ટચલી આંગળીએ ગોરધન તોડ્યો હતો કચલી આંગળીએ ગોરધન તોડ્યો હતો તારે ને મારે દ્વારકાવાળા તારે ને મારે ભાઈ બંધી તમે મામા તે કંસને માર્યો હતો તમે મામા તે કંસને માર્યો હતો તમે ભૂમિનો ભાર ઉતાર્યો હતો તમે ભૂમિનો ભાર ઉતાર્યો હતો તમે મામા તે કંસને માર્યો હતો તમે મામા તે કંસને માર્યો હતો એ દ્વારકાવાળા, તારે ને મારે ભાઈ બંધી. ઓ ગોવાળિયા કે છે, આહિર ભાઈઓ કે છે, એ જનૈયા. ઓ ઠાકોરવાળા, તારે ને મારે હવે ભાઈ બંધી. ડાકોરવાળા તારે ને મારે હવે ભાઈ બંધી એ તમે વ્રજમાં તે માખણ ચોરાવતા હતા તમે વ્રજમાં તે માખણ ચોરાવતા હતા એ તમે ગોકુળમાં ગાયો ચરાવતા હતા તમે ગોકુળમાં ગાયો ચરાવતા એ હતા તમે ગોકુળમાં વાલા ગાયો ચરાવતા હતા તમે ગોકુળમાં ગાયો ચરાવતા હતા ઓ દ્વારકાવાળા, તારે ને મારે ભાઈ બંધી. ઓ ધર્મવાળા તારે ને મારે ભાઈ બંધી ભાઈ બંધી વાલા ભાઈ બંધી ભાઈ બંધી વાલા ભાઈ બંધી ઓ દ્વારકાવાળા, તારે ને મારે ભાઈ બંધી. દ્વારકાવાળા તારે ને મારે ભાઈ બંધી જમા વગર જવાનું નથી. હજી રસોડામાં વાર છે ભાઈ ભોજનની. બધા ચાય પાણી પીને થોડી વાર બેસજો. આજો છેલ્લો દિવસ છે, તમારું ઘર નહીં મારા દ્વારકાનાથ ભજો કૃષ્ણ મુરારી હો કૃષ્ણ મુરારી એ બેની સુભદ્રાના વીર મારા કૃષ્ણ મુરારી એ બેની સુભદ્રાના વીર મારા કૃષ્ણ મુરારી એ મારા દ્વારકાના નાથ ભજો કૃષ્ણ મુરારી હો કૃષ્ણ મુરારી એ મારા દ્વારકાના નાથ ભજો કૃષ્ણ મુરારી હો કૃષ્ણ મુરારી સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે 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 નમન કરે છે નર નારી બાલાજ તને નમન કરે છે નર નારી મારા દ્વારકાના નાથ ભજો
નગરની કથા સાંભળીએ, શાંતિથી સાંભળજો. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે જે આ કથા સાંભળે ને અને કોઈ કોર્ટમાં કેસ હોય, કોઈને કોઈ ખોટું બદનામ કરતું હોય, કોઈને ખોટી ચોરીનો આળ આવ્યો હોય તો આ કથા સાંભળવાથી ઉતરી જાય છે એવું ભાગવતમાં લખ્યું. હવે ધ્યાન થઈને સાંભળો. સુખોવાચ દ્વારકા નગર નિવાસ કૃષ્ણં સ્થિતો સત્રાજિતો ભગવાન ભાસ્કરો ભક્ત સ્વયંતકો મણિ નિજમ ભે દાનમ સૂર્ય પ્રકાશ સર્વકાર્ય સિદ્ધિ સર્વ સૂર્યો સમાનતો